શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર. ગ્રહોના રાજા સૂર્ય 19 નવેમ્બરે શનિદેવના નક્ષત્ર અનુરાધામાં પ્રવેશ કરી રહ્યા છે અને 2 ડિસેમ્બર સુધી ત્યાં જ રહેશે. જ્યોતિષમાં આ સંયોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે, કારણ કે જ્યાં સૂર્ય સત્તા અને આત્મવિશ્વાસ આપે છે, ત્યાં શનિ કર્મનું ફળ આપે છે. આ પરિવર્તનથી સત્તા, પદ અને સન્માન સાથે જોડાયેલી સ્થિતિઓમાં મોટું પરિવર્તન જોવા મળશે, જે 3 વિશેષ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે. જેમાં પહેલી રાશિ છે મિથુન રાશિ, કે જેની કારકિર્દીમાં ગતિ અને સન્માન પ્રાપ્ત થશે. અધૂરા કામો ઝડપથી પૂર્ણ થશે. ઓફિસમાં તમારા નિર્ણયોની પ્રશંસા થશે. સરકારી કાર્યોની અડચણો દૂર થશે. વ્યવસાયિક જીવનમાં નવી તકો ખુલશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સિંહ રાશિ, કે જેના પ્રમોશન અને ઉચ્ચ સફળતાના ચાન્સીસ છે. વિદેશ અથવા ઉચ્ચ શિક્ષણની યોજનાઓ મજબૂત બનશે. સરકારી નોકરી અથવા પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકો માટે આ ઉત્તમ સમય છે. પરિવારના મોટા સભ્યોનો સહયોગ મળશે અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થશે. અને ત્રીજી અને અંતિમ રાશિ છે વૃશ્ચિક રાશિ, કે જેને ધન લાભ અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. ધન અને રોકાણ સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ છે. જીવન સાથી સાથે મોટું આયોજન કરી શકો છો અને સંબંધોમાં સ્પષ્ટતા વધશે. જ્યોતિષોની સલાહ છે કે આ સમયગાળામાં કર્મ અને આત્મશુદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી માં લક્ષ્મી અને સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.